હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી। તો આજે આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર માં આવેલા માં ચાઉંડના મંદિરે, જે ચોટીલા નામે પણ વિખ્યાત છે। ચોટીલા ની અંદર માતાજીનો એટલો બધો સાથ છે કે અહીંયા માંગેલી મનોકામના બધાની પૂર્ણ થાય છે અને લોકો અહીંયા આવીને ધન્યતા અનુભવે છે। હેલો મિત્રો, હું ને મારો ભાઈબંધ ચોટીલા, તો તમે ક્યારે આવો છો? તે અમને લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળ્યું, જે માતાજીના દર્શન કરવા માટે આવેલા હતા। અને એન્ટ્રી ગેટની સામેની સાઈડ જ તે મેઇન બજાર આવેલી છે અને મેઇન બજાર ઉપરથી તમે દર્શન કરી નીચે આવો છો ત્યારે સામેની સાઈડમાં મેઇન બજાર આવેલી છે, જ્યાં અવનવી વસ્તુઓ મળી રહેવાની છે। તો ચાલો સાથે જઈએ અને વિઝિટ કરીએ કે અહીંયા શું શું વસ્તુ મળી રહેવાની છે ગાઈસ। છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો। તો આપણા વિડીયો ભાઈબંધને લેવાના હતા ચશ્મા, એ માટે અમે આવી ગયા હતા ચશ્માની દુકાને અને અહીંયા કિચન પણ જોયા, અવનવી વસ્તુ જોઈએ અને ભાઈબંધને એક ચશ્મા ગમી ગયા હતા એટલે એ ચશ્મા લઈને અમે ઉપર જવા માટે રવાના થયા। અને ઉપર જતા તે અહીંયા જવા માટે પગથિયા ચડીને તમારે ઉપર જવાનું રહેશે। મારી સફર અહીંથી શરૂ થાય છે ત્યારે ઉપરથી ઘણા બધા લોકો નીચે આવતા હોય છે અને ઘણા બધા લોકો ઉપર જવા માટે થોડોક પોરો ખાતા જાય। ઉપર આવતા જ તે તમને અદ્ભુત નજારો જોવા મળશે અને અહીંયા ઉપરથી એકદમ મસ્ત વ્યૂ આવતો હોય છે, લોકો ઉપર આવતા દેખાય છે। આખું ચોટીલા એકદમ ખૂબસૂરત દેખાય છે ભાઈબંધ। આખો લોકોની ભીડ જોઈને મનમાં ઉમંગ અને ઉત્સાહ આવતો હોય છે। તે અદ્ભુત જગ્યાઓના દર્શન કરવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલા માટે તમને આવા અવનવા અને અદ્ભુત જગ્યા જોવાનો મોકો મિસ ના થઈ જાય। તો ઉપર આવી ગયા છીએ, થોડાક જ ઉપર જતા માતાજીનું મંદિર છે, જ્યાં માતાજી સાક્ષાત માં ચામુંડ બે મુખવાળી બિરાજમાન છે। તો એમના દર્શન કરીએ દર્શક મિત્રોને, અહીંયાના અમે દર્શન કરાવીએ એટલા માટે એની સાઈડમાં એન્ટ્રી ગેટ આપેલો છે, જ્યાંથી અંદર જઈને માતાજીના દર્શન કરશું। તો ચાલો જઈએ અને દર્શન કરીએ માં ચાઉંડાના। અંદર આવતા જ તે અહીંયા લોકોની લાઈન લાગેલી હતી, જ્યાં અંદર આવતા જ તે માતાજીના દર્શન નિહાળી રહ્યા હતા ને ધન્યતા અનુભવી રહ્યા હતા। દર્શન કરીને આપણે આવી ગયા છે બહારની સાઈડ, જ્યાં મા નામનું મોટું બોર્ડ લગાવેલું છે, જ્યાં લોકો પોતાના ફોટોસ ક્લિક કરે છે ફેમિલી સાથે। અહીંયા બેઠીને આખો નજારો નિહાળી રહ્યા છે। ઘણા બધા લોકો માતાજીના ગુણગાન ગાતા દેખાઈ રહ્યા છે અને લોકો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માતાજીના મંદિરે આવે છે, તેની દરેક મનોકામના પૂર્ણ કરવામાં આવે છે કે અહીંયા જો સિક્કો ચોટી જાય તો તમારી મનોકામના પૂર્ણ આવ્યો છે અને પૂરેપૂરો ટાંકી ગયો છે। માંગવામાં આવતી દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું મારું નહીં, પડતા લાખો હજારો લોકોનું કહેવું છે। સાઈડમાં તે માતા મેલડીનું મંદિર પણ છે અને નીચેની સાઈડમાં સિંહ જે દેખાઈ રહ્યો છે ભાઈ, માનવામાં આવે છે કે આ સિંહમાં પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય છે, જે માતા ચામુંડનો અસવાર પણ માનવામાં આવે છે ભાઈ। આ જગ્યામાં રાત્રે કોઈને પણ રોકાવા દેવામાં આવતા નથી ને ભાઈ, કે માં બીજા બધા બગડાના વાત, તો આ તો માં જગદંબા છે, માં જોગણી છે, આ તો બધાના મનની વાત જાણે છે। જગદંબાથી કાંઈ છુપાણું નથી અને કંઈ છુપાવવાનું નથી, એ તો બધાના મનના દુઃખો અને જાણતી જ હોય છે, તે માટે એનાથી કંઈ છુપાવવા જેવું નથી। અહીંયા આવીને લોકો પોતાના મનનો ભાર હળવો કરે છે અને માતાજીના દર્શન કરીને ઉપરથી નીચે આપણે સીડીએથી ઉતરીએ છીએ ત્યારે નીચેની સાઈડ પણ 2-3 મંદિર આવેલા છે, જેના પણ આપણે દર્શન કરીશું। 1 મુખ, 2 મુખ અને 3 મુખવાળી માતા પણ બિરાજમાન છે। તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે। જય માતાજી।